હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? બધા મજામાં છો? યસ. નિયમિત વાંચી રહ્યા છો કે નહીં? નિયમિત લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો કે નહીં? યસ. નિયમિત વાંચતા રહેજો અને નિયમિત લેક્ચર પણ અટેન્ડ કરતા રહેજો. ઓકે. અને યસ, નિયમિત હોમવર્ક સબમિટ પણ કરતા રહેજો. ઓકે. ના, હવે આપણે જ્યાંથી રોકાયા હતા, ઓકે, આપણે સ્વાધ્યાય મીન્સ ચેપ્ટર સેકન્ડમાં આપણે સંબંધને વિધેય સ્ટાર્ટ કર્યું હતું. એમાં પહેલા આપણે બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એ વસ્તુ જોયું હતું. ઓકે. એના પરથી આપણે સંબંધ તારવ્યું હતું. સંબંધનો માં જે ઘટકો હોય એ ક્રમયુક્ત જોડ હોય. સંબંધ એ બીજું કંઈ નહીં. જો સંબંધ એક ગણ એ પર વ્યાખ્યાયિત હોય તો એ ક્રોસ એનો કોઈ પણ ઉપગણ એ ગણ એ પરનો સંબંધ કહેવાય. એમાં એ ક્રોસ એની બધી જ ક્રમિક જોડો ના આવે, પરંતુ સંબંધ અંતર્ગત જે આપણે ગુણધર્મ વ્યાખ્યાયિત કર્યો હોય કે જે એના બે ઘટકો હોય ને, પ્રથમ ક્રમિક જોડમાં પ્રથમ ઘટક અને બીજો ઘટક, એ બંને વચ્ચે જે સંબંધ આપણે વ્યાખ્યાયિત કર્યો હોય એ સંબંધ હેઠળ એના પ્રમાણે બધી ક્રમિક જોડો એ ક્રોસ એની એ સંબંધ હેઠળ આવરી લેવાય. એના પરથી આપણે સંબંધના પ્રત્યેક ક્રમિક જોડમાંથી પ્રતિબિંબ કોને કહેવાય, પૂર્વ પ્રતિબિંબ કોને કહેવાય એ વસ્તુ આપણે જોઈ હતી. એ સિવાય સંબંધનો પ્રદેશ જોયો હતો, સંબંધનો વિસ્તાર જોયો હતો, સંબંધનો સહપ્રદેશ હતો કે એના પર આપણે દાખલા પણ કર્યા હતા. અને મેં તમને હોમવર્કમાં સ્વાધ્યાય 2.2 ના અમુક એના આધારિત દાખલા પણ આપ્યા હતા. ઓકે. નાવ હવે એમાં 2.2 માં એક એક્ઝામ્પલ મેં કીધું હું છેલ્લો બતાવીશ. એ જસ્ટ મારે અહીંયા બતાવવાનું છે. સરળ છે, ખાલી સમજ આપણે કેળવવાની છે, બીજું કઈ જ નથી. ઓકે. નાવ આર એ ઝેડ પર, પહેલા તો આટલું છે, આર એ ઝેડ પર. ઓકે. એટલે અહીંયા આર એક ગણ ઝેડ પર વ્યાખ્યાયિત છે, એટલે એનો મતલબ સંબંધ ગણ ઝેડ પર વ્યાખ્યાયિત છે. એનો અર્થ આર હેઠળ જે ક્રમિક જોડ આવશે એ ક્રમિક જોડનો પ્રથમ ઘટક અને બીજો ઘટક એ બંને ઝેડ ના સભ્યો હશે. ઝેડ એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે અહીંયા આર ને અંતર્ગત જે ક્રમિક જોડ આવશે એ ક્રમિક જોડના પ્રથમ અને બીજા ઘટક એ બંને કોઈક ને કોઈક પૂર્ણાંક હશે જ. ઓકે. ના, કેવા પૂર્ણાંક હશે? આર બરાબર ક્રમિક જોડ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ. યસ, ત્યાં ઝેડ પર વ્યાખ્યાયિત છે. એટલે આ આર ને અંતર્ગત જે ક્રમિક જોડ આવે એનો પ્રથમ ઘટક અને બીજો ઘટક બંને ઝેડ ના એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણના સભ્યો હોય. a માઇનસ બી એ પૂર્ણાંક છે, એટલે કે અહીંયા દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે સંબંધ આ વડે વ્યાખ્યાયિત છે, જેમાં પ્રથમ ઘટક પૂર્ણાંક હોવો જોઈએ અને બીજો પૂર્ણાંક હોય એવો પૂર્ણાંક હોવો જોઈએ કે એમનો તફાવત એટલે કે a માઇનસ બી એ પણ પૂર્ણાંક છે એવું છે. તો આર નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. પ્રદેશ એટલે કે આપણે આ બધી આ શરતનું પાલન કરતી જે બી ક્રમિક જોડ મેળવીશું એ ક્રમિક જોડમાં પ્રથમ ઘટકનો જે ગણ પ્રથમ બધી જ ક્રમિક જોડના પ્રથમ તમામ ઘટકોનો ગણ એ એનો પ્રદેશ કહેવાશે. અને આ આ સંબંધ હેઠળ જે બધી જ ક્રમિક જોડો મળે એ બધી જ ક્રમિક જોડોમાં જે બીજા સ્થાને હોય એ બીજા સ્થાને આવેલા બધા જ ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાય. આ બે વસ્તુ અહીંયા મેળવવાની છે. ઓકે. અહીંયા હવે આપણે આ રીતનું લખ્યું છે તો આપણે અહીંયા વિચારવાનું એ બી બિલોંગ્સ ટુ ઝેડ છે. અહીંયા એ બી બિલોંગ્સ ટુ ઝેડ એવું આપણને આપ્યું છે અને ઝેડ પણ સંબંધ છે. આ વસ્તુ બરોબર છે. એનો મતલબ એ અને બી બંને પૂર્ણાંક છે. હવે આમાં આ બંને પૂર્ણાંકો કેવા હોવા જોઈએ તો કે આ શરતનું પાલન કરે, એટલે કે a માઇનસ બી એ પૂર્ણાંક છે. યસ, એ અને બી પૂર્ણાંક બે કોઈ પણ બે પૂર્ણાંક લઈ લો તો એ બે પૂર્ણાંકોનો તફાવત શું આવે? પૂર્ણાંક જ આવે. યસ, તમે કોઈ પણ લઈ લો 5 અને 7. ઓકે. તો આ બંને તફાવત 7 માઇનસ 5 તો કે 2, 5 માઇનસ 7 તો પણ -2 પૂર્ણાંક જ આવે. કોઈ પણ બે પૂર્ણાંક લઈ લેશો તો એ બે પૂર્ણાંકોનો તફાવત પૂર્ણાંક જ હશે. એનો મતલબ પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે અહીંયા a માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે a માઇનસ આ બે પૂર્ણાંકોનો તફાવત પણ કોઈ પૂર્ણાંક જ હોય એટલે કે એ પૂર્ણાંક ગણનો સભ્ય જો એટલે કે a માઇનસ બી બિલોંગ્સ ટુ પણ ઝેડ જ હોય. એટલે અહીંયા આપણે આના પરથી વસ્તુ એ તારવી શકીએ કે a અને b એટલે અહીંયા એ કોઈ પણ એ કોઈ પણ પૂર્ણાંક હશે કે b એ કોઈ પણ પૂર્ણાંક એટલે કે એ કોઈ ગણ ઝેડ નો કોઈ પણ ઘટક હશે કે બી એ ગણ ઝેડ નો કોઈ પણ ઘટક હશે. તેનો તફાવત હંમેશા પૂર્ણાંક એટલે કે ગણ ઝેડ નો સભ્ય થશે. એટલે કે બધા જ પૂર્ણાંકો આ શરતનું પાલન કરશે. એટલે એનો અર્થ એની જગ્યાએ બધા જ પૂર્ણાંકો કોઈ પણ પૂર્ણાંકો આવી જાય અને જે બી પ્રથમ સ્થાનના ઘટકોનો ગણ એનો પ્રદેશ કહેવાય. એટલે કે અહીંયા એ પ્રત્યેક અહીંયા આ વસ્તુનો પ્રત્યેક
એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ જ થશે. એટલે કે અહીંયા એ બી કોઈ પણ એટલે પ્રથમ સ્થાને કોઈ પણ પૂર્ણાંક લેશો ઝેડ માંથી કે બી માંથી, બીજા સ્થાને કોઈ પણ ઝેડ માંથી પૂર્ણાંક લેશો તો યસ આ શરતનું હંમેશા પાલન થશે. એટલે પ્રથમ સ્થાનના ઘટકોનો ગણ અને પ્રદેશ અહીંયા પ્રદેશ તરીકે આપણે ઝેડ ને લઈ શકીશું અને દ્વિતીય સ્થાને જે આવે ક્રમિક જોડમાં એ બધા જ ઘટકોનો ગણ એ એનો વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા બી ને પણ આપણે ઝેડ તરીકે એટલે કે કોઈ પણ પૂર્ણાંક તરીકે લઈશું. એટલે બી એ કોઈ પણ પૂર્ણાંક હશે તો પણ આ શરતનું પાલન થશે અને એ પણ કોઈ પણ પૂર્ણાંક હશે તો આ શરતનું પાલન થશે જ. તો એનો અર્થ અહીંયા એ બધા જ પૂર્ણાંકોનો ગણ એનો ગણ એટલે કે એનો પ્રદેશ કહેવાય માટે યસ આર નો પ્રદેશ બરાબર ઝેડ અને એ જ રીતે આર નો વિસ્તાર બરાબર ઝેડ. ઓકે, કારણ કે જયારે આ બે શરતોનું પાલન થતું હોય યસ આ શરતનું પાલન કરતા એ અને બી વાળા બધા જ ઘટકો એના તમામ ઘટકોનો ગણ એ પ્રદેશ કહેવાશે, બીના જે મૂલ્ય મળશે એ બધા જ ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. અને જસ આ બંને માટે જસ અહીંયા આપણે જોયું આ એ અને બી કોઈ પણ પૂર્ણાંક હશે એનો તફાવત એ માઇનસ બી ઝેડ એ પૂર્ણાંક જ થશે. એટલે એ તરીકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે કે ગણ ઝેડ અને બી તરીકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ છીએ એટલે કે એનો વિસ્તાર પણ ઝેડ. આ રીતે આ લખવાનું થોડું જસ્ટ સમજ કેળવવાની છે, બીજું કઈ જ નહીં. એટલે જ મેં કીધું કે આ દાખલો હું તમને બતાવું છું. ઓકે, યસ આ ઝડપથી લખી લો. હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ વિધેય સંબંધ પર આપણે જે રીતે કાર્ટેશિયન ગુણાકાર પરથી સંબંધ જો સંબંધ પરથી આપણે વિધેય એ નવો કન્સેપ્ટ જોવાનો છે જે આનો બીજો પાર્ટ છે. ઓકે, યસ એ આપણે સમજવાનું છે. આપણે અહીંયા પ્રાથમિક સમજ જ મેળવવાની છે જે સંબંધની મેળવી છે એ રીતે જ વિધેયની પણ મેળવવાની છે. આના પછી આ બંનેનું ડિટેલમાં આપણને 12માં એક આ સેમ ચેપ્ટર આવે છે સંબંધની વિધેય, એમાં આપણે આગળ ભણવાનું છે. આમાં પ્રાથમિક આપણે બેઝિક સંબંધ અને વિધેય વિશે માહિતી મેળવવાની છે. એટલે આ ચેપ્ટરનો જે સેકન્ડ પાર્ટ છે વિધેય એ હવે હું સ્ટાર્ટ કરું છું. પહેલા આ લખી દઉં પછી વિધેયનું સ્ટાર્ટ કરું છું. યસ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા છે ને વિધેય માટે હું પહેલા એની વ્યાખ્યા લખી લઉં છું, પછી સંબંધ અને વિધેયનો હું ફરક સમજાવું છું. એકચ્યુઅલી સંબંધ પરથી જ વિધેય આવશે. વિધેય એ એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. ઓકે, ના પહેલા હું 10 લખું છું, અમુક એક્ઝામ્પલ લઉં છું. સંબંધ કોને કહેવાય, વિધેય કોણ, સંબંધ એ વિધેય છે કે નહીં એ વસ્તુ આપણે પછી ચકાસીશું. ઓકે, થોડું એના અલગ અલગ પ્રકારના સ્વરૂપ પણ લખીશું જેનાથી આપણે આને બહુ ક્લિયર માહિતી મેળવી શકીએ. ઓકે, જસ્ટ હું પહેલા લખું છું વિધેય એ એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. જે સંબંધ પરથી એટલે સંબંધની વ્યાખ્યા પરથી જ આપણે લખવાનું, એમાં એક વિશિષ્ટતા એનામાં આપણે ઉમેરવાની છે. ઓકે, એટલે એ વિશિષ્ટતા જો સંબંધમાં હશે તો એ વિધેય કહેવાશે. ઓકે, ના અહીંયા પહેલા હું વ્યાખ્યા લખું છું. અરિત ગણ એ અને બી માટે જો સંબંધ એફ ને અહીંયા મેં નામ જે સંબંધ માટે અત્યાર સુધી નામ આપતા હતા ને આર, હવે એકચ્યુઅલી આપણે વિધેય જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફંક્શન. ઓકે, એના માટે મેં અહીંયા સ્મોલ એફ લીધો છે. ઓકે, બીજું કઈ જ નથી. અરિતગણ એ અને બી માટે જો સંબંધ એફ ને અંતર્ગત એના પ્રત્યેક ઘટક માટે કે સભ્ય માટે બી માં એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફ ને ગણ એ થી બી પરનું વિધેય કહેવામાં. ઓકે, ના વિધેય એના માટે આપણે જસ્ટ જે બેઝ લીધો એ સંબંધ, આ એક પ્રકારનો સંબંધ એફ થી શરૂઆત કરી. પણ સંબંધ કેવો
કે એમાં એના પ્રત્યેક ઘટક માટે બી માં એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. આ શરતનું પાલન, આ વિશેષતા એ ધરાવતું જોઈએ. સંબંધ તો છે જ, એ થી બી નો જ સંબંધ છે, પણ એમાં આ વિશેષતા ઉમેરાય છે. અંતર્ગત એના પ્રત્યેક ઘટક એ માટે બી માં એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. ઓકે, ના અહીંયા છે ને જસ્ટ બીજી રીતે આપણે વિચારીએ, વિધેય માટે એનો પ્રત્યેક ઘટક આવો છે, એટલે કે એ આવી જવો જોઈએ, એનો પ્રત્યેક ઘટક. સંબંધમાં શું હતું તો કે આપેલી શરતનું પાલન કરતો અને એના જે ઘટકો આવતો એ એનો પ્રદેશ કહેવાતો. એટલે કે એ આખો પ્રદેશ બને એવું જરૂરી નહોતું, એનો ઉપગણ પણ કદાચ એનો પ્રદેશ બને. જ્યારે અહીંયા શું થઈ જશે, એના પ્રત્યેક ઘટક એટલે એના બધા જ ઘટકો અહીંયા પ્રથમ સ્થાને આવી જવા જોઈએ, કે જે ક્રમિક જોડ બને એ ક્રમિક જોડમાં પ્રથમ, એટલે કે અહીંયા ગણ એ પ્રદેશ તરીકે, આખો ગણ એ પ્રદેશ તરીકે કાર્ય કરશે. અને અહીંયા બીજું એક કીધું છે કે એના પ્રત્યેક ઘટક માટે બી માં એક અને માત્ર એક પ્રતિબિંબ. હવે આપણે છે ને ક્રમયુગ જોડ આવી રીતે લખતા, સમય સમજ માટે લખું છું. ક્રમયુગ જોડ એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે સંબંધ હેઠળ જો કોઈ ક્રમયુગ જોડ એ બી મળે છે તો આપણે કહેતા હતા બી ને સંબંધ આર હેઠળ એ નું પ્રતિબિંબ. ઓકે, એટલે અહીંયા પ્રથમ સ્થાને ઘટક હોય એની સાથે જો બીજો ઘટક સંખ્યા હોય પ્રતિબિંબ કહેવાય. હવે આમાં શું છે કે એના પ્રત્યેક, અહીંયા જો એ થી બી નો હોય તો આમાં આપણે આ રીતે લખતા હતા સ્મોલ એ બિલોંગ્સ ટુ એ અને સ્મોલ બી બિલોંગ્સ ટુ બી. આ રીતનું આ શરતો આપણે સંબંધમાં જોઈ હતી. હવે આને અહીંયા જો સરખાવીએ તો ગણ એના પ્રત્યેક ઘટક માટે એક અને માત્ર એક જ પ્રતિબિંબ. એનો અર્થ, બીજો અર્થ જોઈએ તો કે અહીંયા એ સાથે બી ની કોઈ એક જ સંખ્યા જોડાવી જોઈએ. એટલે કે એનો અર્થ શું થયો કે હવે જે સંબંધને આપણે જો વિધેય તરીકે વ્યાખ્યાયિત કરવું હોય તો એમાં ક્રમયુગ જોડમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. જો પુનરાવર્તન થશે તો એક કરતા વધારે ઘટક માટે મને બી માં ઘટક મળશે, એટલે એક કરતા વધારે પ્રતિબિંબ મળશે. જો એક અહીંયા 1 લખી દઉં તો બીજી કોઈ ક્રમયુગ જોડમાં પાછો 1 આવવો જોઈએ નહીં. જો પાછો 1 આવશે તો એ સંબંધ એ વિધેય નહીં કહેવાય. પણ એક વખત 1 આવી ગયા પછી પાછો 1 આવે, અને બીજું પ્રથમ સ્થાને એના બધા જ ઘટકો પાછા આવી જવા જોઈએ. આ બે શરતો અહીંયા ઉમેરાય છે. જે સંબંધમાં એવું જરૂરી નહોતું કે પ્રથમ ઘટકના બધા જ સભ્યો ગણ એના બધા જ ઘટકો આવી જાય એવી શરત નથી, પણ આપેલ સંબંધ હેઠળ જે ઘટકો આપેલ શરતને સંતોષતા એ અને બીના જે ઘટકો આવે એમાંથી એનો ગણ એનો પ્રદેશ, સંબંધનો પ્રદેશ, અને બી નો ગણ એનો વિસ્તાર, એવું આપણે કહેતા હતા. જ્યારે અહીંયા આમાં સંબંધ એ થી બી પરનો જ છે, પરંતુ અહીંયા આ એક વિશેષતા જો જે વિશેષ સંબંધ કહીએ, વિશેષ પ્રકારનો સંબંધ, એક આ વિશેષતા ઉમેરાવી જોઈએ કે ગણનો એ ગણ એનો પ્રત્યેક ઘટક, એટલે કે પ્રત્યેક ઘટક એટલે કે આમાં પ્રથમ સ્થાને એના બધા જ ઘટકો આવી જવા જોઈએ. એટલે કે એ સંબંધનો વિસ્તાર, પ્રદેશ એ થવો જોઈએ, કેપિટલ એ. અને એના માટે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે, એટલે કે જસ્ટ પ્રત્યેક ઘટક માટે એક જ. એટલે કે જો સપોઝ એક એ ગણ એકમાં હોય તો ક્રમિક જોડમાં એક પહેલા સ્થાને એક જ ક્રમિક જોડમાં આવવો જોઈએ, બીજામાં આવવો જોઈએ, પછીના સાથે કોઈ પણ બી એક સંકળાઈ શકશે, પરંતુ એક વખત આવે પછી બીજી વખત રિપીટ થવું જોઈએ નહીં. એટલે આ વસ્તુ છે સિમ્પલ શબ્દોમાં. હું છે ને તમને જસ્ટ આના પરથી અમુક એક્ઝામ્પલ લઉં છું, સંબંધના જ લઉં છું. સંબંધ આપણે જે રીતે લખ્યા, કોઈ ગણ પરનો સંબંધ આપણે લઈએ છીએ, એના પરથી એ સંબંધ પરથી સંબંધ છે કે નહીં, વિધેય છે કે નહીં, એ વસ્તુ આપણે ચકાસીશું. પછી આની જે મેં તમને પ્રદેશની છે ને એ રીતની આપણે એક વ્યાખ્યા પણ લખીશું. ઓકે, અહીંયા જસ્ટ હું એક્ઝામ્પલ લઉં છું કે તમને સંબંધ અને વિધેય આ બેનો ફરક વધારે સારી રીતે સમજાય. ઓકે, દાખલા તરીકે યસ, ગણ એ બરાબર અહીંયા હું લઉં છું 1 2 3 અને ગણ બી બરાબર યસ 2 3 4. યસ, એ પણ લઈ શકીએ, એથી એનો પણ સંબંધ થઈ શકે અને એના પરથી વિધેય પણ બની શકે. પણ અહીંયા મેં બે અલગ અલગ લીધા છે. ઓકે, અહીંયા એ થી બી પરના સંબંધનો આપણે વિચાર કરીએ. ઓકે, ના એમાં હું પ્રથમ લઉં છું એક સંબંધ R1. અહીંયા સંબંધ એટલે કે આ બેને જોડતી કોઈ ક્રમિક જોડ, એટલે અહીંયા 3 ગુણ્યા 3 એકચ્યુઅલી ટોટલ 9 ક્રમિક જોડ થશે. આ 9 ક્રમિક જોડનો કોઈ પણ ઉપગણ એ થી બી પરનો સંબંધ કહેવાશે. હવે સંબંધ આપેલ
જે સંબંધ છે વિધેય છે કે નહીં આપણે ચકાસવાનું છે. એટલે અહીંયા જો સપોઝ આનો કોઈ ઉપગણ આગળ લખીએ, આવી રીતે લખું છું 1 2 લઉં છું, અહીંયા 1 3 લઉં છું, 2 3 લઉં છું, 3 4 આ રીતે હું ઘટકો લઉં છું. ઓકે, ના એકચ્યુઅલી R1 એ A ક્રોસ B નો ઉપગણ છે. ઓકે, એટલે આ R1 એ સંબંધ તો છે. હવે આ વિધેય છે કે નહીં ચકાસવા માટે અહીંયા પહેલી ક્રમિક જોડ જોઈએ. તેનો પ્રથમ ઘટક શું છે 1 અને આ શું છે 2, એટલે કે એક સંબંધ R1 હેઠળ એકનું પ્રતિબિંબ 2 છે. એ જ રીતે બીજી ક્રમિક જોડ લઈએ તો અહીંયા પ્રથમ ઘટક શું છે 1, બીજો ઘટક 3, એટલે સંબંધ R1 હેઠળ એકનું પ્રતિબિંબ 3 છે. એટલે અહીંયા શું થશે, એકને 2 પ્રતિબિંબો મળશે, 2 અને 3. જ્યારે અહીંયા આપણે જો વ્યાખ્યા જોઈએ તો આમાં એના પ્રત્યેક ઘટક માટે બી માં એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, જ્યારે અહીંયા એક માટે 2 પ્રતિબિંબો 2 અને 3 મળે છે. એટલે આ સંબંધ ખરો પણ વિધેય નથી. ઓકે, એટલે અહીંયા યસ ગણ એ ના ઘટક એ માટે R1 ને અંતર્ગત 2 પ્રતિબિંબો 2 અને 3 મળે છે. માટે આપેલ ગણ એ સંબંધ છે પરંતુ વિધેય નથી. ઓકે, વિધેય માટે આ પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે, ના એ જસ્ટ આ જો સમજાય ને આની બીજી રીતની જે વ્યાખ્યા છે હું એના પછી હું લખું છું. જસ્ટ અહીંયા હવે બીજું ઉદાહરણ લઉં છું અને R1 એટલે A ક્રોસ A નો કોઈ પણ A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ એ A થી B પરનો સંબંધ કહેવાય. આ સંબંધ છે પરંતુ વિધેય નથી. અહીંયા બીજો લઉં છું R2 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1 2 2 3 આ વસ્તુ હું લઉં છું. ઓકે, ના જસ્ટ તમે આ લેશો અથવા તો આ પણ લેશો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી. ઓકે, અહીંયા 1 2 અને 2 1 લઉં છું. તો અહીંયા આપણે જોઈએ તો યસ પ્રથમ સ્થાનના ઘટકોનું પુનરાવર્તન થાય છે, નથી થતું, પરંતુ ગણ એના બધા જ ઘટકો આવી જાય છે પ્રથમ સ્થાને. ગણ એમાં ઘટકો કયા છે 1 2 ને 3. અહીંયા પ્રથમ સ્થાને 1 2 અને 3 આવે છે, અહીંયા 3 નથી આવતો તો પણ વિધેય નથી, કારણ કે એના પ્રત્યેક ઘટક માટે એના પ્રત્યેક ઘટક માટે એટલે એનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ અને પ્રત્યેક ઘટક માટે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, તો જ વિધેય કહેવાય, બાકી એ સંબંધ કહેવાય. યસ, R2 એ A ક્રોસ B નો ઉપગણ છે, એટલે R2 એ A ક્રોસ B પરનો સંબંધ છે, પરંતુ અહીંયા ગણ એનો પ્રત્યેક ઘટક એટલે ગણ એમાં અહીંયા 1 2 3 છે, અહીંયા 1 અને 2 આવે છે પ્રથમ સ્થાને, કારણ કે પ્રથમ સ્થાનના ઘટકો આપણે ચકાસવાના છે, બીજા સ્થાનના ઘટકો નહીં, કારણ કે પ્રથમ સ્થાનના ઘટકો એ A માંથી આવે. એટલે અહીંયા પ્રથમ સ્થાનના ઘટકમાં 3 નથી. ઓકે, જો કે બંનેના પ્રતિબિંબો યસ પ્રથમ સ્થાનનું રિપીટ નથી થતું, પરંતુ પ્રથમ સ્થાનના ઘટકોમાં બધા ગણ એના બધા સભ્યો આવી જતા નથી, માટે આ સંબંધ છે પરંતુ વિધેય નથી. ઓકે, અહીંયા ગણ એના ઘટક 3 માટે કોઈ પ્રતિબિંબ મળતું નથી, માટે R2 એ સંબંધ છે પરંતુ વિધેય નથી. ઓકે, ના થર્ડ આપણે જોઈએ R3. અહીંયા આપણે બધા જ A ક્રોસ B ના ઉપગણોનો જ વિચાર કરીએ છીએ. અહીંયા 1 1 2 3 3 1. હવે આપણે જોઈએ તો યસ પ્રથમ સ્થાને કોઈ ઘટકનું પુનરાવર્તન થાય છે 1 2 3. યસ પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું નથી, એક જ વાર આવે છે. ઓકે,
અને બીજું ગણ એના બધા જ ઘટકો પ્રથમ સ્થાને આવી જાય છે, તો કે યસ 1 2 3 1 2 3 આવી ગયા. યસ, આ બંને શરતોનું પાલન થયું એટલે આ વિધેય છે, પરંતુ યસ સંબંધ છે વિધેય. આના પરથી આપણે કહીશું એટલે આ R3A એ વિશિષ્ટ પ્રકારનો સંબંધ એટલે કે વિધેય છે. એટલે આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ, દરેક વિધેય એ સંબંધ છે, પણ દરેક સંબંધ એ વિધેય નથી. સંબંધમાં એક ચોક્કસ વિશેષતા છે, આ પ્રમાણેની છે, એ ઉમેરાય ત્યારે એ જ સંબંધ વિધેય કહેવાતું હોય છે. ઓકે, એટલે અહીંયા યસ, અહીંયા ગણ એ ના પ્રત્યેક ઘટક માટે યસ R3 ને અંતર્ગત B માં અનન્ય, એક અને માત્ર એક એટલે કે અનન્ય પ્રતિબિંબ મળે છે માટે R3A વિધેય છે. યસ, આ સંબંધ તો કહેવાય, સંબંધ તો છે જ, પણ આ વિધેય કહેવાશે. યસ, આ રીતે મેં જસ્ટ તમને બધા એક્ઝામ્પલ આપ્યું. ડેફિનેશન લખી, ડેફિનેશનને કઈ રીતે ચેક કરવાની છે એ વસ્તુનું મેં તમને અહીંયા ધ્યાન દોર્યું છે. ઓકે, એટલે અહીંયા આપણે વસ્તુ જોઈ લઈએ. ઓકે, એટલે અહીંયા આ બે વસ્તુઓ, આના પરથી બે કન્ક્લુઝન એક આવશે કે સંબંધમાં જેનો પ્રદેશ એ ગણ એ હોય તથા આપેલ સંબંધ હેઠળ ક્રમિક જોડમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન ન થતું હોય એ સંબંધને આપણે વિધેય કહીશું. ઓકે, સો આ રીતે આપણે સમજી શકીએ. અને આ બીજી વસ્તુ જોઈએ, અહીંયા 1 1 અને 3, એકનું પ્રતિબિંબ એક છે, 3 નું પ્રતિબિંબ, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એકનું પ્રતિબિંબ એક છે તો એ પ્રતિબિંબ બદલાવું જોઈએ નહીં. 3 નું પ્રતિબિંબ એક છે તો એક રહેવું જોઈએ, એ બદલાવું જોઈએ નહીં. એક જ મળે, બીજું કોઈ મળી શકે નહીં. અહીંયા બીજા સ્થાનના ઘટકોનું પુનરાવર્તન થશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રથમ સ્થાનના ઘટકનું પુનરાવર્તન થવું ના જોઈએ. અને પ્રથમ સ્થાને જે ગણથી જે ગણ પર આપણે સંબંધ વ્યાખ્યાયિત કર્યો એમાં પ્રથમ ગણના બધા જ ઘટકો આવી જવા જોઈએ, એ સંબંધ વિધેય કહેવાય. ઓકે, એટલે જસ્ટ આ બંને વસ્તુ અહીંયા હું તમને લખી દઉં છું. ઓકે, યસ, અન્ય શબ્દોમાં જે સંબંધ યસ અન્ય શબ્દમાં અરિક ગણ A થી B પરના જે સંબંધ F માટે ગણ A એ પ્રદેશ હોય તથા F ની તમામ ક્રમયુક્ત જોડોમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું ન હોય તેને A થી B પરનું વિધેય F કહેવામાં આવે છે. ઓકે, એટલે જસ્ટ આ બેઝિક ડેફિનેશન લખી, બેઝિક ડેફિનેશન આપણે બીજી રીતે સમજીએ તો આ રીતે પણ આપણે ચેક કરી શકીએ છીએ. ઓકે, આના પરથી બીજી એક નોટ આપણે આ લખીએ, પ્રત્યેક વિધેય એ સંબંધ છે, પરંતુ પ્રત્યેક સંબંધ એ વિધેય નથી. જસ આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, જસ આટલું ઝડપથી તમે લખી લો. હું તમને જસ સંકેતોમાં કેવી રીતે લખાશે એના બીજા અર્થો બી આપણે જોઈશું અને આપણે આ રીતે આગળ વધીએ છીએ. ઓકે, અને અહીંયા પણ હું તમને વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું કહેવાય એ વસ્તુ તમને સમજાવું છું. ઓકે, ના જે સંબંધમાં હોય છે એ જ વસ્તુ છે, નવી કઈ જ વસ્તુ નથી.
પરંતુ જસ્ટ મેન આ વસ્તુનું પાલન થાય જે મેં અહીંયા લખ્યું છે અંડરલાઈન પણ કર્યું છે એના પ્રમાણે જસ્ટ મેં તમને સંબંધો લખ્યા. અમુક સંબંધ છે પણ વિધેય નથી. યસ, અને અમુક વિધેય છે. વિધેય એ એક પ્રકારનો સંબંધ જ છે. એમાં સંબંધમાં એક ખાસ વિશેષતા આ ઉમેરાય ત્યારે એ વિધેય કહેવાય. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા હવે આપણે આગળ જોઈએ સંબંધ મીન્સ વિધેયનું થોડું હું બતાવી દઉં. અહીંયા આપણે જોયું કે સંબંધમાંથી જ આપણે વિધેય તારવીએ છીએ. એટલે જે રીતે સંબંધમાં ક્રમિક જોડો હોય એ રીતે વિધેયમાં પણ ક્રમિક જોડો હોય છે. ઓકે, ના પણ કેવી ક્રમિક જોડ હોય તો કે આપણે જે વિશેષતા ઉમેરી કે એ થી બી પરનો સંબંધ હોય તો ગણ એનો પ્રત્યેક ઘટક આવવો જોઈએ અને જે સંબંધ હેઠળ જે ક્રમિક જોડ આવે એ ક્રમિક જોડમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું ના હોય એવો સંબંધ એ વિધેય કહેવાય. એટલે કે આમાં શું કર્યું, આપણે એક ચોક્કસ વિશેષતા એટલે કે એક નિયમ ઉમેર્યો. એટલે અહીંયા આપણે આ રીતે સંબંધને આપણે એક નિયમ તરીકે પણ વિચારી શકીએ કે જે આપેલ અમુક ઘટકોમાંથી બીજા ઘટકો બનાવે છે એ રીતે આપણે. ઓકે, એટલે અહીંયા જસ્ટ હજુ ડિટેલમાં થોડું લખું છું. યસ, વિધેયને આપણે એક નિયમ તરીકે પણ વિચારી શકીએ છીએ જેને અંતર્ગત આપેલ અમુક ઘટકોમાંથી નવો ઘટક બનાવી શકીએ છીએ. ઓકે, ના જસ્ટ એક આપણે જસ્ટ એક વિશેષતા ઉમેરી, એક જસ્ટ નિયમ તરીકેનું કામ કર્યું. ઓકે, કારણ કે પ્રથમ ઘટકનું પુનરાવર્તન ના થવું જોઈએ અને ગણ એના બધા ઘટકો આવી જવા જોઈએ એ વસ્તુ પણ આપણે થઈ ગઈ. ઓકે, ના અહીંયા આટલી વસ્તુ પતી ગયા પછી જે મેં તમને કીધું કે જેમ સંબંધમાં ક્રમિક જોડો હોય તો યસ અહીંયા વિધેયમાં પણ ક્રમિક જોડ હોય છે. ઓકે, એટલે ધારો કે યસ ગણ એ થી બી પરનું વિધેય f છે. ઓકે, જો a belongs to a અને b belongs to b માટે a b belongs to f એટલે f માં ક્રમિક જોડ a b હોય તો આપણે યસ f of a is equals to b બરાબર લખીએ છીએ. ઓકે, નાઉ અહીંયા f of a બરાબર b એટલે અહીંયા શું, અહીંયા b એ f ને અંતર્ગત a નું પ્રતિબિંબ એવો અર્થ થાય. એટલે કે અહીંયા f of a બરાબર એટલે b ની જગ્યાએ f of a એટલે કે અર્થાત a f of a belongs to f. અને અહીંયા બીજી એક વસ્તુ, હું a b લઉં છું તો જરૂરી નથી અહીંયા a b હોય, અહીંયા તમે XY પણ લઈ શકો છો અને આ વસ્તુનો ફરક મેં તમને સંબંધમાં પણ બતાવ્યો છે. જરૂરી નથી કે AB જ લેવું, સરે લીધું AB, તમે XY લખી શકો છો. ત્યાં XY સુધારે X અને અહીંયા f of x બીજું કંઈ નહીં. અહીંયા f of a નો અર્થ બીજું કંઈ નહીં, યસ f ને અંતર્ગત a નું પ્રતિબિંબ. f of a એટલે કે યસ f ને અંતર્ગત a નું પ્રતિબિંબ b, b એટલે f of a આપણે લખી શકીએ છીએ. ઓકે, અને જો y x અને y તરીકે લેતા હોત તો અહીંયા x લેતા અને અહીંયા f of x લેતા. ઓકે, એટલે કે x એમ જોવા જાય તો xy એ રીતે થાય પણ y બરાબર. ઓકે, અહીંયા એ પણ વસ્તુ તમે લખી દઉં છું. બીજી રીતે જો xy belongs to f તો યસ f of x is equals to y. યસ, આ એક સંકેત માત્ર છે, બીજું કંઈ જ નથી. અહીંયા y એ બીજું કંઈ નહીં, અહીં y ની જગ્યાએ f of x એટલે કે અગેન x f of x belongs to f. આ રીતે
ઓકે, એટલે અહીંયા આ y ના સ્થાને આવ્યું એટલે y એટલે એ f ને અંતર્ગત x નું પ્રતિબિંબ, f ઓફ x નો મતલબ યસ f ને અંતર્ગત x નું પ્રતિબિંબ, એવો અર્થ આપણે કાઢવાનો છે. યસ, આપણે કોઈ બી નવો કન્સેપ્ટ જોઈએ એટલે અમુક નવા શબ્દો આવતા હોય છે, બસ એ રીતે આ વસ્તુ નવો સંકેત છે, એ વસ્તુને આપણે ધ્યાન લેવાનું છે. ઓકે, અને નાવ અહીંયા પણ છે ને આપણે આગળ સંબંધોમાં જોયા હતા, સંબંધોમાં પણ અમુક વસ્તુઓ જોઈ હતી આપણે, અને આ રીતે લખ્યું પણ હતું. એ હું તમને જસ્ટ એક બે ઉદાહરણો થોડી પણ એ વસ્તુ હું તમને બતાવીશ. ઓકે, ના એટલે અહીંયા આ વસ્તુ આપણે લખવાની છે. ઓકે, એટલે અહીંયા આટલી વસ્તુ થઈ ગયા પછી છેલ્લો સંકેતમાં જો f એ ગણ a થી b પરનું વિધેય હોય તો તેને સંકેતમાં f a to b, yes, f of x is equals to y, દરેક x belongs to a માટે. યસ, એટલે x આપણે એમાંથી લેવાનું. યસ, એને અંતર્ગત પ્રતિબિંબ એટલે y એટલે ક્રમિક જોડ xy. યસ, f of x is equals to y આ રીતે લખીએ. ઓકે, ના અહીંયા આનો અર્થ શું થશે? અહીંયા f of x લખીશું એનો મતલબ y એ જસ્ટ અહીંયા આ વસ્તુ f of x is equals to y લખી છે એટલે કે y is equals to f of x છે, એટલે અહીંયા છે ને જે ક્રમિક જોડ xy આવશે એમાં y એ x પર આધારિત કોઈક ને કોઈક સમીકરણ હશે. એટલે કે અહીંયા શું હોય, આની જગ્યાએ તમે આ રીતે પણ લઈ શકો, આ 2x plus 3 લઈ શકો, અથવા તો sin x લઈ શકો, અથવા તો 3x square plus 2x plus 5, અથવા તો sin x plus cos x. yes, અહીંયા શું થશે જો તમે અહીંયા આ જનરલ આપણે અહીંયા વ્યાપકતા જોવાની છે. આવા અલગ અલગ જે આપણે વિધેય વ્યાખ્યાયિત કરેલું, વિધેયની વચ્ચે x અને y નો જે સંબંધ, અહીંયા x અને અહીંયા y બરાબર 2x plus 3, એટલે અહીંયા જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય બદલાશે. એ જ રીતે y is equals to sin x લઉં તો જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું, એટલે y બરાબર 3x square plus 2x plus 5 લઉં, x નું અલગ અલગ મૂલ્ય લઈશે એ પ્રમાણે y નું અલગ અલગ મૂલ્ય, એટલે કે અલગ અલગ માટે અલગ અલગ પ્રતિબિંબો આપણને મળશે. એ જ રીતે અહીંયા y is equals to sin x plus cos x લઈશું, x નું મૂલ્ય જેમ જેમ અલગ અલગ લઈશું એમ y. અહીંયા છે ને આ જસ્ટ મેં તમને એડિશનલ બતાવ્યું છે એ એટલા માટે કે આ y is equals to f of x, એટલે y એ x પર આધારિત કોઈ કિંમત છે. અને આને જો આપણે બીજી રીતે પણ સમજવું હોય તો અહીંયા x એ સ્વતંત્ર ચલ કહેવાશે અને y એ અવલંબી ચલ કહેવાશે. x એ કારણ કે x એ આપણે એમાંથી કોઈ પણ ઘટક લેવાનો છે અને x ની જે કિંમત લઈશું આ સમીકરણમાં મૂકીશું એના પ્રમાણે y ની કિંમત, એટલે y ની કિંમત એ x પર આધારિત થશે. એટલે અહીંયા x એ સ્વતંત્ર ચલ કહેવાય અને y એ અવલંબી ચલ કહેવાય. અને અહીંયા ક્રમિક જોડમાં x અને y આપણે x એ પ્રત્યેક એમાંથી લેવાના, એના પ્રત્યેક ઘટકો લઈ જ લેવાના છે, એમાં કોઈ બાંધછોડ નથી. પણ પછી x અને y નો જે પ્રકારનો સંબંધ વ્યાખ્યાયિત કરેલો હશે, અહીંયા જો y બરાબર 2x plus 3 વ્યાખ્યાયિત કરેલો હશે તો x ની અલગ અલગ કિંમતો લઈને y ની કિંમતો જે મળતી હશે પ્રમાણે x આ વિધેયની અંતર્ગત બધી ક્રમિક જોડ આપણે લેતા જઈશું. જો y બરાબર આપણે sin x લીધું હશે તો યસ x ની અલગ અલગ મૂલ્યો લઈને એના sin x નું મૂલ્ય શોધીને એના પ્રમાણે y ની કિંમતો લઈને અલગ અલગ ક્રમિક જોડ આવશે. એટલે અહીંયા y is equals to f of x લખીએ છીએ ને એટલે બીજું કઈ નહીં, y એ x પર આધારિત કોઈક પ્રકારનું સમીકરણ છે. અહીંયા તો જસ્ટ મેં ઇન્ડિકેટ, આમાંથી બીજું કોઈ પણ હોઈ શકે, આ બંનેના ગુણાકાર બી હોઈ શકે, ભાગાકાર બી કોઈ પણ હોઈ શકે છે. પણ અહીંયા જમણી બાજુ જે બી હશે એ x નું કોઈક ને કોઈક સ્વરૂપ હશે, x નું કોઈક ને કોઈક પદ હશે. એટલે y is equals to f of x લખવાનો અર્થ આટલો જ કે y એ x પર આધારિત કોઈક સમીકરણ છે. કોઈક સમીકરણમાં અહીંયા આમાંથી કોઈ પણ હોઈ શકે, બીજા પણ ઘણા બધા તમે વિચારી શકો છો, આમાં ગુણાકારો, ભાગાકાર, સરવાળા, બાદબાકી જે બી વિચારી શકો એ કોઈ પણ હોઈ શકો છે. પણ એ x નું કોઈક ને કોઈક જમણી બાજુનું પદ હોય એ x પર આધારિત, y એ કોઈક ને કોઈક રીતે x પર આધારિત કોઈક ને કોઈક સમીકરણ છે, એનો y is equals to f of x નો અર્થ છે. f of x એટલે બીજું કઈ નહીં, જસ્ટ x ના આધારિત કોઈ સમીકરણ છે અને એ રીતે આપણે આ સમજતા હોઈએ છીએ. અહીંયા વિધેય લખવાનું a થી b, અહીંયા f a to b આપણે લખીએ, અહીંયા f of x is equals to y. અને જસ્ટ જ્યારે વિધેય f a થી b વ્યાખ્યાયિત હોય તો આપણે જસ્ટ જોયું ગણ a એનો પ્રદેશ થઈ જાય, તો
કારણ કે એના બધા જ ઘટકો માટે આપણને પ્રતિબિંબો મળવા જોઈએ. પછી એ ગણ x ને અનુરૂપ જે મૂલ્યો મળશે, જે y ના મૂલ્યો મળશે, એ y ના મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. અહીંયા y બરાબર શું થશે? અહીંયા f of x લખીએ છીએ. એટલે અહીંયા આપણે f of x લખીશું. એટલે જે f of x ના મૂલ્યો મળ્યા એ બધા જ આપણને એનો વિસ્તાર કહેવાશે અને b ને એનો સહપ્રદેશ કહેવાશે. એટલે અહીંયા આપણે જસ્ટ વિધેયના સંબંધ જેવું જ છે, કઈ જ નથી. સંબંધમાં શું હતું? સંબંધમાં ગણ એ પ્રદેશ નતો થતો. અહીંયા જો સંબંધ a થી b પર નો હોય તો એને આપણે પ્રદેશ નતા કહેતા, પણ આપણે જે સંબંધ વ્યાખ્યાયિત કરતા હતા એમાં જે ગુણધર્મો લખતા હતા એ ગુણધર્મો પ્રમાણે એના જે ઘટકો આપણને મળતા હતા એ ગુણધર્મોને સંતોષતા એના એ ઘટકોને આપણે એ સંબંધનો પ્રદેશ કહેતા હતા. જ્યારે અહીંયા a થી b, કારણ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે આ વસ્તુ મળવી જોઈએ. એટલે અહીંયા એના પ્રત્યેક ઘટકનો અહીંયા સમાવેશ થઈ જશે. અહીંયા પ્રદેશ એ ગણ એ થશે. એટલે અહીંયા છેલ્લે અહીંયા લખીએ, જો f, હવે સંકેતમાં f a to b, f of x is equals to y, તો ગણ a ને વિધેય f નો પ્રદેશ કહેવામાં આવે છે. ગણ b ને વિધેય f નો સહપ્રદેશ કહેવામાં આવે છે તથા પ્રત્યેક x belongs to a માટે જે f of x ના એટલે કે y ના મૂલ્યો મળે તે મૂલ્યોના ગણને વિધેય f નો વિસ્તાર કહેવામાં આવે છે. યસ, જે આપણે સંબંધમાં જોયું છે એ જ વસ્તુ છે. અહીંયા સંબંધમાં આપણે બીજી ક્રમિક જોડ કરતા, અહીંયા બીજી ક્રમિક જોડને આપણે પ્રતિબિંબ તરીકે લઈએ છીએ અને અનન્ય હોય છે એટલે આપણે f of x, જો x y હોય તો y ને આપણે f of x લઈએ છીએ, જો a b હોય તો b ને આપણે f of a એ રીતે લઈને આપણે જસ્ટ લખતા હોઈએ છીએ. ઓકે, ના એટલે આવી રીતે. અને બીજો બી છે સંકેતમાં, યસ, f a to b માટે f નો પ્રદેશ, જેને પ્રદેશને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડોમેન. એટલે અહીંયા આપણે d of f, domain of f is equals to a, yes, f નો વિસ્તાર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેન્જ, એટલે એમાં r, એટલે અહીંયા r of f is equals to બીજું કઈ જ નહીં, જ્યાં, yes, f of x જ્યાં, yes, f of x belongs to f, એટલે કે just અહીંયા f માં જે ક્રમિક જોડો હોય એ ક્રમિક જોડોમાં બીજા સ્થાને જે મૂલ્ય હોય બધા મૂલ્યોનો ગણ, એટલે એનું કહેવાય વિસ્તાર કહેવાય, બીજું કઈ જ નથી. ઓકે, અને જસ્ટ એનો સહપ્રદેશ તો b કહેવાય છે, કોડોમેન, એનો કોઈ સંકેત નથી. ઓકે, સો જસ્ટ આઈ અહીંયા પ્રદેશ અને વિસ્તાર માટેના d of f ને r f of નો સંકેત છે. અને જસ્ટ જો વિધેય હોય a થી b પરનો તો એ કમ્પલસરી નો પ્રદેશ થઈ જશે. અને પછી એની જે ક્રમિક જોડો હોય a b હોય અથવા તો x y હોય તો કે એના એટલે બધા પ્રત્યેક x ના માટે જે y ના મૂલ્યો મળશે, એટલે કે ક્રમિક જોડમાં બીજા સ્થાને જે છે એના જે મૂલ્યો મળશે એ બધા મૂલ્યોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. વિસ્તાર સામાન્ય રીતે સહપ્રદેશનો ઉપગણ હોય છે કે આ r of range of f is a subset of, અહીંયા આપણે r f સહપ્રદેશ, યસ, વિસ્તાર એ ગણ b નો ઉપગણ હોય અથવા તો એના બરાબર, એનાથી વધારે આગળ જાય નહીં, કારણ કે યસ y ના મૂલ્યો એ b માંથી આવવા
જોઈએ એ રીતનું પ્રશ્ન. ઓકે, તો જસ્ટ આ રીતે થોડું સાંકેતિક હતું એ વસ્તુ. બીજી રીતનું આપણે જે અર્થઘટન કરવાનું હતું એ અર્થઘટન બી આપણે કર્યું. સો આ રીતે આપણે જસ્ટ વિધેયનો વિચાર કરી શકીએ છીએ. જે સંબંધમાંથી આપણે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ વિધેય જોયો, જેમાં જો એ થી બી ગણો અરિત ગણો હોવા જોઈએ અને બી બંને. જો અરિત ગણો એ થી બી ગણના સંબંધ માટે એના પ્રત્યેક ઘટક માટે સંબંધ એફ ને અંતર્ગત આપણને બી માં એક અને માત્ર એક અથવા તો અનન્ય પ્રતિબિંબ મળે એવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. ઓકે, એટલે અહીંયા બીજા અર્થોમાં જોઈએ તો કે જે એ થી બી અરિત ગણો એ અને બી માટે જો એફ સંબંધ એફ માટે ગણ એ પ્રદેશ હોય અને એફ ને અંતર્ગત જે બી ક્રમિક જોડો આવે એમાં પ્રથમ ઘટકોનું પુનરાવર્તન ના થાય તો એવા સંબંધને આપણે વિધેય કહીએ છીએ. એ રીતે પણ આપણે વિચારી શકીએ છીએ. ઓકે, અને એફ એ એક વિધેયમાં આપણે જસ્ટ એક વિશેષતા ઉમેરીએ છીએ, એટલે કે આપણે નિયમમાં એને બાંધીએ છીએ, એટલે આપણે નિયમ તરીકે પણ વિચારી શકીએ, જે અંતર્ગત આપણે અમુક ઘટકોમાંથી નવા ઘટકો આપણે બનાવી શકીએ. એટલે કે અહીંયા વાય એક્સ પરથી આપણે વાય શોધવાની જે પ્રક્રિયા કરી રહ્યા છીએ એ વસ્તુ અહીંયા છે. દેટ મીન્સ આપેલ અમુક ઘટકો એમાંથી નવા ઘટકોનું આપણે નિર્માણ બનાવી રહ્યા છીએ એવો અર્થ થાય. અને આ સંકેત ધ્યાન રાખવાનું છે. અમુક થોડા દાખલાઓ જોઈશું તો તમને વધારે સારી રીતે ખબર પડશે. ઓકે, તો જસ્ટ આ ઝડપથી લખી લો. હું તમને મેં તમને એક્ઝામ્પલ આપી દીધું. ચોપડીમાં એક એક્ઝામ્પલ છે. સંબંધ છે કે નહીં, વિધેય છે કે નહીં, એ વસ્તુ આપણે ચકાસવાની છે. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે. આના પછી બીજો પણ એક દાખલો બતાવું છું. n એ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જાણીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓ બધા જ ધન પૂર્ણાંકો 1 2 3 4 5 n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે કે અહીંયા અને n પર વ્યાખ્યાયિત છે એનો મતલબ સંબંધ r હેઠળ જે ક્રમિક જોડ મળે એ ક્રમિક જોડમાં પ્રથમ ઘટક પણ n નો સભ્ય હોવો જોઈએ અને બીજો ઘટક પણ n નો સભ્ય, કારણ કે n પર વ્યાખ્યાયિત છે એટલે પ્રદેશ અને સપ્રદેશ આપણે એક તરીકે લેવાના છે. r બરાબર ક્રમિક જોડ xy જ્યાં y is equals to 2x xy belongs to n. ઓકે, નાઉ અહીંયા તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે કે નહીં એ ચકાસવાની છે. ઓકે, નાઉ અહીંયા છે ને જસ્ટ પહેલા હું તમને r is equals to xy જ્યાં y is equals to 2x અહીંયા આપણને xy belongs to n આ રીતે લખ્યું છે. આની જગ્યાએ આપણે આને આ રીતે પણ લખી શકીએ. આપણે સંબંધમાં જોવું પડશે. y is equals to 2x છે એટલે y ની કિંમત એ x પર આધારિત છે. જેમ x ની કિંમત બદલાશે પણ y ની કિંમત અહીંયા y ની જગ્યાએ છે ને આપણે આ જ મૂકી દઈએ x 2x. ઓકે, અને આપણે આગળ જોયું હતું અહીંયા y is equals to f of x. એટલે અહીંયા f of x પણ લખી f of x is equals to 2x એ પણ લખેલું હોય. અહીંયા x 2x અને પછી અહીંયા લખી લઉં છું. યસ, પછી આ જે અહીંયા શરત આપેલી શરત મેં અહીંયા અંદર જ લખી દીધી x 2x x belongs to n. યસ, એટલે અહીંયા x ની કિંમત લેતા જે પ્રમાણે અહીં મૂકવાનું ને પ્રમાણે 2x નું જે મૂલ્ય આવશે y નું મૂલ્ય આવશે એ ક્રમિક જોડો છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, બીજું કઈ જ નથી. આ રીતે આપણે દાખલા ગણ્યા પણ છે આગળ સ્વાધ્યાય 2.2 માં અમુક દાખલાઓ હતા પણ અને મેં બતાવ્યા પણ છે. ઓકે, સો આ રીતનું જે બે માંથી કોઈ એક પણ વસ્તુ છે. હવે અહીંયા r નો પ્રદેશ. ઓકે, એટલે અહીંયા છે ને અહીંયા ધ્યાન આપી r ની બધી જ ક્રમિક જોડ લખીશું. એ ક્રમિક જોડમાં પ્રથમ ઘટકોનો ગણ એ પ્રથમ તમામ ઘટકોનો ગણ એ એનો પ્રદેશ કહેવાય. એટલે અહીંયા r is equals to આપણે છે ને યાદીની રીતે જ લખીએ x y belongs to, એટલે કે x એ કોઈ ધન પ્રાકૃતિક સંખ્યા હોય એટલે કે 1 2 3 છે. જો x બરાબર 1 લઈશું તો આપણે y બરાબર શું મળશે? 2 મળશે. 2 into 1 2 થશે. એટલે x બરાબર 1 ત્યારે y બરાબર 2 અહીંયા લખવાનું. x બરાબર 1 ત્યારે આ હેઠળ y બરાબર 2. યસ, અહીંયા હવે x belongs to n એટલે બધાનું વિચારતા જવાનું, બધા ધન પૂર્ણાંકોનું વિચારતા જવાનું. જો x બરાબર 2 લઈએ તો y બરાબર શું થશે? 2 into 2 4. એટલે y ની કિંમત x પર આધારિત થશે. એટલે અહીંયા x બરાબર 2 ત્યારે y બરાબર સમીકરણ પ્રમાણે 4. એટલે આ 2 4. એ જ રીતે બીજા લેતા જશું તો 3 6 4 8 5 8 10 એ રીતે આપણે લખતા જઈશું. ઓકે, બરાબર છે. એટલે આ ની હેઠળ ક્રમિક જોડ એટલે આગળ વધતું જ જશે, આપણને મળતું જશે. યસ, અહીંયા પ્રથમ સ્થાનનો ઘટકોનો ગણ એ કહેવાશે એનો પ્રદેશ. એટલે અહીંયા r નો પ્રદેશ 1
2 3 4 5 6 7 8 9 એટલે કે બધી ધન પૂર્ણાંકો એટલે અહીંયા યસ સંબંધ R નો પ્રદેશ that means અહીંયા આપણે લખીશું યસ 1 2 3 4 5 યસ એ બીજું કંઈ જ નહીં ઓકે હવે આમાં જે બીજા સ્થાનના ઘટકો છે એ બીજા સ્થાનના ઘટકો એ એના કેવો છે વિસ્તાર એટલે અહીંયા સંબંધ R નો વિસ્તાર બીજા સ્થાન 2 4 6 8 10 એટલે 2 4 6 8 10 યસ આગળ 12 14 16 18 20 એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે આના પર આપણે લખી શકીએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ઓકે એ આપણે લખીશું યસ આનો સહપ્રદેશ રહી ગયો સહપ્રદેશ એટલે અહીંયા n થી n પર એટલે કે યસ x પણ n માંથી આવવો જોઈએ y પણ n માંથી એટલે અહીંયા y નો ઘટક n માંથી આવવો જોઈએ એટલે n ને કહેવામાં આવશે સહપ્રદેશ એટલે અહીંયા n to n n ક્રોસ n નો ગણ થશે n પર નો આ સંબંધ છે એટલે n ક્રોસ n બીજા સ્થાને જે આવતું હોય એનો સહપ્રદેશ કહેવાય યસ એટલે અહીંયા સંબંધ R નો સહપ્રદેશ બરાબર ઓકે કારણ કે n થી n ક્રોસ n છે બીજા સ્થાને જે ગણ આવે સહપ્રદેશ કહેવાય ઓકે સો થઈ ગયું હવે શું આ સંબંધ વિધેય છે યસ આ સંબંધનો પ્રદેશ શોધ્યો વિસ્તાર શોધ્યો સહપ્રદેશ શોધ્યો હવે આ સંબંધ વિધેય છે કે નહીં એ વિધેયની શરતો પ્રથમ ઘટકનું પુનરાવર્તન અહીંયા થાય છે તો કે 1 અહીંયા 2 છે 3 છે 4 છે 5 છે યસ એટલે આગળ પણ 6 7 એટલે કે પ્રથમ ઘટકનું પુનરાવર્તન થશે નહીં અને અહીંયા n થી n પર વ્યાખ્યાયિત છે એટલે કે n ક્રોસ n છે તો પ્રથમ ઘટકમાં n ના બધા જ ઘટકો આવી જાય છે યસ 1 2 3 4 5 6 યસ n ના બધા જ ઘટકો આવી જાય છે માટે એ વસ્તુનું પાલન થયું યસ આ બે વસ્તુ અહીંયા n એ પ્રદેશ તરીકે કાર્ય કરે છે અને એના પ્રત્યેક ઘટક માટે આ સંબંધ R ને અંતર્ગત આપણને એક અને એક માત્ર એક જ પ્રતિબિંબ મળે છે એટલે આ વિધેય છે ઓકે અહીંયા યસ R માટે એટલે કે સંબંધ R માટે n a યસ આવ્યું પ્રદેશ છે તથા R ને અંતર્ગત n ના પ્રત્યેક ઘટક માટે n માં એટલે કે સહપ્રદેશ n માં એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે માટે આપેલ સંબંધ એ વિધેય છે એમ કહેવાય યસ આ સંબંધ ને વિધેયનો ફરક આપણે સમજવાનો છે બીજું કઈ જ નહીં સંબંધ પરથી જ આપણને એક વિધેય મળે છે ઓકે પણ બધા જ સંબંધ વિધેય ના આપે યસ આ શરતનું પાલન કરતા આ નિયમનું પાલન કરતા સંબંધ એ આપણે વિધેય કહી શકીએ છીએ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરવાનું છે આ જોયેલો હજુ પણ હું બીજો એક દાખલો ચોપડીનો છે મેં તમને આગળ એક્ઝામ્પલ બતાવ્યા રીતનો જ છે પણ અહીંયા આપણે શીખી લીધું છે હવે એના પરથી છે તો કેમ છે નથી તો કેમ નથી એ વસ્તુ આપણે કારણ સાથે દર્શાવવાનું ઓકે આ ઝડપથી લખી લો હું બીજો એક્ઝામ્પલ લખું છું એ સ્ટુડન્ટ મેં એક દાખલો લખ્યો છે અને આપણે જોયો છે એટલે ઝડપથી આપણે જોઈ લઈશું નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો ઓકે ના અહીંયા એક પછી એક યસ પહેલો સંબંધ અહીંયા આપણને લખ્યું છે R જસ અહીંયા પાછો લખતો નથી અહીંયા જસ્ટ 1 2 3 આપણે જોઈ લઈશું ફર્સ્ટમાં R બરાબર ક્રમિક જોડ 2 1 3 1 અને 4 ઓકે અહીંયા આપણને કયા ગણથી કયા ગણ પરનો છે એવું આપણને આપેલ નથી તો આપણે જસ્ટ જે આના પ્રથમ ઘટકો છે એના પ્રદેશના ઘટકો છે એવું સ્વીકારીને આપણે ચાલીશું પણ અહીંયા જે વિધેયની વ્યાખ્યા છે એના પ્રમાણે પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં એટલે અહીંયા પ્રથમ ઘટકને આપણે યસ એના માટેનું જે પ્રતિબિંબ છે આ પ્રતિબિંબ કહેવાય 1 એ 2 નું પ્રતિબિંબ R ને અંતર્ગત 1 ને યસ 3 ને અંતર્ગત એનું પ્રતિબિંબ કહેવાય આપણે કહી શકીએ ઓકે
એટલે અહીંયા આપણે જોવું હોય તો કે પ્રથમ ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ઓકે, એટલે જે ગણથી ગણ પર વ્યાખ્યાયિત ઘણા ઘટકો છે કે નહીં, કારણ કે આપણે ગણ વ્યાખ્યાયિત નથી કરેલું. એટલે અહીંયા જે સંબંધ આપેલ છે એમાં પ્રથમ ઘટકો એ એના પ્રદેશના ઘટકો છે એવું આપણે કહી શકીશું. ઓકે, એટલે અહીંયા પહેલામાં 2, 3, 4 એ આર ના પ્રદેશના ઘટકો કહેવાશે. અહીંયા 2, 3, 4 એમાંથી કોઈનું પણ પુનરાવર્તન થાય છે પ્રથમ સ્થાને, એ પ્રથમ સ્થાને પુનરાવર્તન થતું નથી, એટલે આ વિધેય છે. ઓકે, અહીંયા 2, 3, 4 એ આર ના પ્રદેશના ઘટકો છે તથા આ તમામ ઘટકો માટે આર ને અંતર્ગત યસ એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે માટે આર એ વિધેય છે. ઓકે, યસ, એ પ્રથમ સ્થાનનું જ આપણે જોવાનું. બીજા સ્થાને પુનરાવર્તન થયેલું કહેવાનું, બીજા સ્થાનને આપણે અહીંયા ચિંતા કરવાની નથી. એક આવી શકે છે, એને વાંધો નથી. યસ, બીજું જોઈએ તો આપણે બીજામાં આરમાં 2, 2, 2, 4, 3, 3, 3, 4, 4. ઓકે, એટલે અહીંયા યસ બે ક્રમિક જોડોમાં પ્રથમ સ્થાને 2 આવે છે, એટલે ત્યાં સંબંધ. એટલે અહીંયા આર ને અંતર્ગત ઘટક 2 માટે 2 પ્રતિબિંબો 2 અને 4, 2 એ 2 નું પ્રતિબિંબ અને 4 એ પણ 2 નું પ્રતિબિંબ, એટલે 2 માટે અહીંયા 2 પ્રતિબિંબો મળે છે, માટે આ વિધેય નથી. ઓકે, અહીંયા ઘટક 2 માટે આર ને અંતર્ગત 2 પ્રતિબિંબો 2 અને 4 મળે છે, માટે આ વિધેય નથી. ઓકે, થર્ડ આપણે જોઈએ. યસ, આમાં ક્રમિક જોડમાં 1 પ્રથમ સ્થાનના ઘટકો જોવાના છે આપણે. 1, 2, 3, 4, 5, 6 પ્રથમ સ્થાને 1, 2, 3, 4, 5, 6 કોઈનું પણ પુનરાવર્તન થયું. યસ, બીજા સ્થાનનો ચિંતા નથી કરવાની. પહેલા સ્થાનમાં 1 અહીંયા ગયો પછી પાછો આવે છે, નથી આવતો. 2 આવી ગયો પછી નથી આવતો. 3 પાછો નહીં, 4 નહીં, 5. યસ, અહીંયા યસ આના પ્રદેશના પ્રત્યેક ઘટક માટે આપણને અનન્ય પ્રતિબિંબ મળે છે, એટલે કે એનું પુનરાવર્તન થતું નથી, એટલે આ પણ વિધેય છે. ઓકે, અહીંયા આરના પ્રદેશના પ્રત્યેક ઘટક માટે આર ને અંતર્ગત 1 અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે, માટે આ એક વિધેય છે. જસ્ટ આ રીતે આપણે ચકાસવાનું છે. જે સંબંધ બધી આ વિશિષ્ટ પ્રકારનું છે, બીજું કંઈ નથી. ઓકે, સો અહીંયા સુધી હું રાખું છું. યસ, આના પર આધારિત એક સ્વાધ્યાય 2.3 નો એક દાખલો છે, જે જોઈ લો, હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે, યસ, બાકીના દાખલા મારે બતાવવાના છે. યસ, પહેલો દાખલો હું તમને બતાવી દઉં છું. પહેલો દાખલો હોમવર્કમાં આપું છું. આ રીતનો જ છે. યસ, હોમવર્ક સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ 1. ઓકે, વધારે નથી, ખૂબ જ થોડુંક હોમવર્ક છે. જસ્ટ મેઇન શું કહેવાય એ વસ્તુ આપણે સમજવાની છે. વિધેય શું છે એ જ વસ્તુ સમજવાનું છે. આના પછી આપણે આગળ વિધેયમાં હજી થોડું જોવાનું છે. એક પ્રમાણિત વિધેયો જોવાના છે. સ્ટાન્ડર્ડ આપણે જે ફંક્શન્સ કહેવાતા હોય છે એનો આગળ ખૂબ જ ઉપયોગ આપણે કરવાનો પણ છે. અને આના સિવાય એક વાસ્તવિક સંખ્યાઓનું ને વાસ્તવિક વિધેય એ જસ્ટ નાની વસ્તુ છે. આપણે જશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. આજના લેક્ચર પૂરતું હું આટલું જ રાખું છું. અને યસ, પ્લીઝ ભણતા રહેજો, નિયમિત અભ્યાસ કરતા રહેજો. ઓકે.